બેંકના જે નંબર્સ આવ્યા છે અને એને અન્ય ડિટેલ્સ શું છે, કઈ રીતે આજે આપણને એક રિએક્શન બતાવી શકે છે? યતિન મોતા આપણી સાથે જોડાઈ ગયા છે. યતિન, ગુડ મોર્નિંગ. કઈ રીતે આ બેંકના નંબર્સ છે અને શું ડિટેલ્સ છે? ગુડ મોર્નિંગ. અને ચાંદની વાત કરીએ તો ખૂબ ખરાબ નંબર્સ છે. અને ઇન્ડસઇન્ડ બેંકની વાત કરીએ તો હિન્દીની કહેવત કહેવામાં આવે છે કે જે દાલ મેં કુછ કાલા હે, પણ આ પૂરી દાળ જ કાઢી છે. કારણ કે જે મેનેજમેન્ટ છે તેમનું પહેલી વખત ફ્રોડનું ઉલ્લેખન કરવામાં આવ્યું છે. અને ક્યાંક ને ક્યાંક અહીંયા પહેલાં વાત થતી હતી કે અકાઉન્ટિંગમાં ગડબડી છે, ડિસ્ક્રિપન્સી છે, પણ આ અકાઉન્ટની ડિસ્ક્રિપન્સી ધીરે ધીરે હવે ફ્રોડ તરફ જઈ રહી છે. કંપનીએ 2300 કરોડની ઉપરનો લોસ બતાડ્યો છે. અને નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમની વાત કરીએ તો 3000 કરોડની આસપાસ આવી છે, જે અનુમાન હતો લગભગ 37 થી 4000 કરોડની આસપાસની ઉપરના ફિગરનો. તો ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ્સ બહુ ડિસઅપોઇન્ટિંગ છે. ગ્રોસ એનપીએસ, નેટ એનપીએસ બંને વધ્યા છે. અને ખાસ કરીને વાત કરી ઇન્ટરનલ્સની તો ક્રેડિટ કોસ્ટ લગભગ 3%ની આસપાસ થઈ ગયો છે. શરૂઆત થઈ હતી 2% નેટવર્થના ઇમ્પેક્ટની. હવે આ Q4 પછી કંપનીનો નેટવર્થ એટલે ઇન્ડસઇન્ડ બેંકનો નેટવર્થ લગભગ 6% ઘટી ગયો છે. એટલે તમે વિચારી શકો કે કયા હિસાબે અકાઉન્ટિંગમાં ચેન્જીસ થયા છે. 1330 કરોડનો બફર કોન્ટિન્જન્સી રિઝર્વ બી કંપનીએ વાપરી નાખ્યો છે. તેના બાવજૂદ તમને એક મોટો લોસ આવતા જોવા મળી રહ્યો છે. જે માઇક્રો ફાઇનાન્સ બિઝનેસ છે ત્યાં મોટી તકલીફ થઈ છે. 2000 કરોડનો ડેરિવેટિવ તો લોસ હતો જ, પણ 2400 કરોડનો કુલ મળીને એમએફઆઈ બિઝનેસમાં આ ક્વાર્ટરમાં હિટ જોવા મળી રહ્યો છે. જેના કારણે કંપનીએ સૌથી મોટો હિસ્ટ્રીનો લોસ બતાડ્યો છે 19 વર્ષમાં. યતિન, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો ખાસ ઇન્ડસઇન્ડ બેંકના નંબર્સ અને ઇન્ટરનલ્સ આપણે જાણ્યા. નિમેશ, વ્યૂ લઈએ. કઈ રીતે તમે પરિણામને જોયા અને લોંગ ટર્મ વ્યૂ કઈ રીતે રાખી રહ્યા છો બેંક પર? ઇન્ડસઇન્ડ બેંકની અંદર આ માર્કેટની અંદર અગેન આ મારા 17 વર્ષનો અનુભવ એક બોલે છે કે જ્યારે પણ કોઈ પણ કંપનીની અંદર કોર્પોરેટ ગવર્નન્સના ઇસ્યુ થયા છે ત્યાં માર્કેટે એ સ્ટોકની પીટાઈ કન્ફર્મ કરી છે. એટલે આપણે આમ કહી શકાય કે માર્કેટની અંદર ગેરંટી જેવું કંઈ નથી, પરંતુ એક વસ્તુ ગેરંટીડ છે કે જ્યાં કોર્પોરેટ ગવર્નન્સના ઇસ્યુ હશે એ સ્ટોકના ભાવ ઘટશે ને ઘટશે જ. માર્કેટની અંદર જ્યારે તમે તમારો વિશ્વાસ ગુમાવી બેસો છો તો એ વિશ્વાસને પાછો મેળવવામાં ઘણો સમય લાગી જાય છે. ઇન્ડસઇન્ડ બેંકના પરિણામોની પહેલા જ વારંવાર જ્યારે ડેરિવેટિવ લોસની વાત થતી હતી, જ્યારે બીજા બધા ઇસ્યુની વાત થતી હતી, આ બધા જ ફેક્ટર જે છે એક રેડ ફ્લેગ હતા. અને આજે બધું જ પરિણામો જે છે એ અત્યારે પરિણામોની અંદર બધું બહાર આવ્યું છે. માર્કેટમાં હું માનું છું કે ઇન્ડસઇન્ડ બેંકથી દૂર રહેવું જોઈએ. જો તમારા પાસે પડ્યા હોય તો લોસ બુક કરીને એક્ઝિટ કરી નાખો, કારણ કે હવે બેંકને પાછો પોતાનો વિશ્વાસ લેતા ઘણો સમય નીકળી જશે. ડેફિનેટલી નવું મેનેજમેન્ટ આવ્યું છે, પણ નવું મેનેજમેન્ટ નવી સ્ટ્રેટેજી સાથે આ કામ કરશે, નવું વર્ક કરશે, તો આ બધાની અંદર ઘણો ટાઈમ નીકળી જશે. મારો વ્યૂ ઇન્ડસઇન્ડ બેંકની અંદર ક્લિયર છે, એક્ઝિટ કરી દેવાની સલાહ છે. અને તમારે જો બેન્કિંગ સ્ટોકની અંદર જ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો બીજી ફંડામેન્ટલી ઘણી બધી સારી બેંક્સ છે કે જે અત્યારે સારું પરફોર્મ કરી રહી છે, જેની બેલેન્સ શીટ ક્લીન છે, જેના વેલ્યુએશન રિઝનેબલ છે. આ બધી બેંકની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાની સલાહ છે. ઇન્ડસઇન્ડ બેંકની અંદર ક્લિયર વ્યૂ છે એક્ઝિટ. ક્લિયર વ્યૂ એક્ઝિટ. અત્યારે પણ જો પ્રી ઓપનના બિટ્સ તો સેટલ થઈ રહ્યા છે, પરંતુ 10% આસપાસનું જે ખાસું દબાણ અત્યારે બતાવી રહ્યું છે. ઓલમોસ્ટ આપણે જોઈ રહ્યા છીએ કે આજે ઓપનિંગ પણ ખાસું એક ગેપ ડાઉન બતાવી શકે છે ઇન્ડસઇન્ડ બેંકનું કાઉન્ટર.